રહીશું એકચ્યુઅલી માસીના ઘરે અને સિરિયસ સિચ્યુએશન થઈ છે એ હું ત્યાં પહોંચીને બતાવીશ. તાત્કાલિક મારે ત્યાં જવું પડશે. તો ઘડીક મમ્મી ત્યાં ટેન્શનમાં આવી ગયા હતા નહીં? હા, એને થઈ જાય છે વારે ઘડીએ. ગુડ ઇવનિંગ, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, કેમ છો બધા? અને અત્યારે જો આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાંજના 7 વાગે અને અત્યારે હું જઈ રહી છું બેગ ભરીને ફરવા. નહીં મમ્મી? શ્રી કૃષ્ણ. અને જો હું બતાવું તમને, ખોટું નથી કહેતી, હું જઈ રહી છું બેગ ભરીને. જો આ બેગ રહી અને અત્યારે હું જઈ રહી છું બહાર અને ફરવા માટે. તો શું લાગે ફરવા જતી હશે તમને? અચાનક બહુ સ્પીડમાં 10 મિનિટમાં મેં સુટકેસ ભરી લીધી છે આખી. કેમ મમ્મી? હા, 10 મિનિટમાં ભરી લીધી. તો ફરવા જવાનું હોય તો એક્સાઇટમેન્ટ ન હોય બધાને લે? હોય જ ને, હવે જઈને બતાવજે કેવું કરે છે. તો ગાઈઝ લોચા થઈ ગયા છે અને હું જઈ રહી છું એકચ્યુઅલી માસીના ઘરે અને સિરિયસ સિચ્યુએશન થઈ છે એ હું ત્યાં પહોંચીને બતાવીશ. તાત્કાલિક મારે ત્યાં જવું પડશે એટલે ત્યાં પહોંચી જાઉં પછી જ હું કહીશ કે શું થયું છે. એ તમે એના માટે આગળ વ્લોગ જોજો. અને મમ્મી મને કીધું કેમનું છે, માસીનો ફોન આવ્યો એટલે તો ઘડીક મમ્મી ત્યાં ટેન્શનમાં આવી ગયા હતા નહીં? હા, એને થઈ જાય છે વારે ઘડીએ એટલે એને કહી જ દઉં હવે કે ભાઈ માસીની છે ને ગાદી ખસી ગઈ છે અત્યારે તાત્કાલિક, એટલે બેડ રેસ્ટ આવ્યો છે ને. હા, ગાદી ખસી જાય એટલે બેસીએ ના કે એને બહુ તકલીફ થઈ જાય છે. અને અત્યારે ઘર નવું છે, નવું ઘર બને છે અને ત્યાં તમે જુઓ ને તો બધું રમણ ભમણ પડ્યું છે ને એમાં બધું ગોતવામાં જ જતી રહી હશે ગાદી. અને ગાઈઝ હવે હું ત્યાં જાઉં છું એટલે ત્યાં પહોંચીને તમને કહું અને થોડુંક ગાડીમાં બેસીને બધું જણાવું કે શું થયું શું નહીં. અને અત્યારે તો હું તાત્કાલિક ત્યાં જાઉં છું અને પછી આગળ વાત કરીએ. અને હવે ડેલીથી હું મારા વ્લોગ લઈશ ત્યાં આગળ અને મારી ચેનલમાં આવશે વ્લોગ ક્રેઝી કિશુમાં. તો બસ બધા વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને મમ્મી તમે અહીંયાની અપડેટ મને આપતા રહેજો વ્લોગ થ્રુ, ઓકે? અને રીલ સરખી ઉતારજો, ઓકે? ડન? ઉતારીશું, તમે બધા સાથ સહકાર આપજો. અને બ્લોગ તો મારે ઉતારવા હોય છે પણ મારા છે ને એડિટ નહીં થતા. હા, મારે શીખવું છે કે ઉતારીને હું મૂકું. અને બીજી વસ્તુ કે આજે તમે આની ક્લિપ ઉતારીને આપજો. ફોન પકડે છે ને એ મને નહીં ફાવતું અને મનને રાખતી હોય ને મનને ખવડાવતી હોય ને બ્લોગ ઉતારવી એ મને નહીં ફાવતું. કાંઈ નહીં, તમે એની ક્લિપ ઉતારીને મને આપજો એટલે આપણે એની ક્લિપ મોજીલું ફેમિલી વ્લોગ્સમાં મૂકશું મમ્મીવાળી. અને મારી ક્લિપ્સ પણ થોડી એમાં આવશે. અને આ વ્લોગ હું મારી ચેનલ ક્રેઝી કિશુમાં મૂકીશ અને હું મારી ત્યાંની દિનચર્યા શું છે માસીના ઘરની એ પણ હું તમને બતાવીશ. અને મીત અહીં નીચે આવી ગયા છે આપણને મૂકવા માટે. તો બોલો, તમે ફોન કરતા હતા, કાંઈ કામ હતું? કંઈ કામ નહોતું. અને અહીંયા મુક્તાબાઈ આજે આવ્યા છે. જય ખોડિયાર બા. તમે ખાલી જ આવ્યા હતા? મન પાસે બેસવા હતા એમ? અને અહીંયા નવા સમાચાર મળી ગયા નહીં? નવા ક્યાં? જયશ્રી માસીના. હા એટલે નવા સારું કામ હોય નવા કહેવાય. હા એટલે સારું નહીં, મતલબ એમ ખબર છે અત્યારે જ થયું, એમને ક્યાંથી ખબર હોય? માસીનો ફોન મારે જ મહિનેથી નથી આવ્યો ને. અમે આમ ગયા ને કુંભલગઢ ત્યારના માસીનો ફોન નથી આવ્યો. ના, મેં ફોન કર્યો ને અત્યારે એમણે ફોન કર્યો જ ખબર પડી. ને હવે તમારે જવું પડશે, ખબર કાઢવા આવજો. જવાનું તમારે, આવવાનું અને આવો ને તો મને ફોન કરજો. પાણીની બાટલો એક લેતા આવજો. ગાઈસ મને છે ને ફિલ્ટરનું પાણી નથી ભાવતું. જગ તો ન લઈ જાય પણ મને છે ને અવાજ મારો જોજો. આજે અત્યારે છે ને અવાજ એ કાલ સવારે હું તમને બતાવીશ. કાલ સવારે મારો અવાજ બેસી જ ગયો હશે એટલે મને પાણી નથી ભાવતું. એટલે જે અહીંયાથી આવો એ પાણીની બાટલા લેતા આવજો, બરોબર? યાદ કરી. અને બા જય શ્રી કૃષ્ણ. ના એવું કોણ કરે? તો ગાઈઝ અત્યારે તો મારો ઉબર આવી ગઈ હશે તો હું પહેલાં બેસી જાઉં પછી મળીએ. તો ગાઈઝ અત્યારે આપણે લોકો ફાઇનલી મતલબ ઉબરમાં તો ક્યાંની બેસી ગઈ હતી. તો હવે આગળ જઈને આપણે પહોંચી જઈશું હમણાં માસીના ઘરે. અને અત્યારે હું જોઈ રહી છું રેખા માસીના ઘરે. તો ત્યાં પહોંચીને ત્યાં શું અત્યારે માહોલ છે એ બતાવું અને શું થયું છે એ પણ હું તમને આગળ જઈને કહું. ચાલો ત્યારે જો સામાન લઈ લીધો આપણે નીકળીએ છીએ. ગુડ ઇવનિંગ, કેમ છો બધા? ડાયરેક્ટ આપણે કાલે ઉબરમાં હતી ને અત્યારે બ્લોગ લઉં છું. નેક્સ્ટ ડે થઈ ગયો છે અને અત્યારે સાંજના વાગી ગયા છે 4:30 અને અત્યારે હું બ્લોગ લઈ રહી છું. કેમ કે આખો દિવસ કાલે અમે ત્યાં પહોંચી પછી હું ભૂલી ગઈ બ્લોગ લેવાનું. અને કેમ આવી હતી, શું થયું હતું તો મેં તમને આગળ કીધું હતું શું થયું હતું.
અને પછી આખો દિવસ આજે કામમાં ટાઈમ જતો રહ્યો હતો અને અત્યારે આપણે માસીના ઘરે પહોંચી ગયા છીએ અને માસી જો અહીંયા આરામ કરે છે અને જય ખોડિયાર કેવું છે અને માસીને ફૂલ એટલે ફૂલ બેડ રેસ્ટ કરવાનો છે પણ માસી બેડ નહીં નીચે ઉતારે અત્યારે અને અત્યારે અમે લોકો ફ્રી થઈને બસ હવે આ ભાઈ ટીવી જોતા હતા અને અત્યારે એમનો સામે ફ્લેટ બને છે એ જોવા જઈએ છે ને અને જઈને મને ત્યાં લઈ જાય છે એમનો ફ્લેટ જોવા માટે અને ગાઈઝ માસીના ઘરે આવો મોકો મળ્યો છે રહેવાનો 2 દિવસ આજે જૈનમ કઈક કીધું છે એને બનાવવાનું જમવાનું તો આપણે ઈ બનાવીશું શું બનાવું જૈનમ ખાવાનું એને ખાવી છે સેન્ડવિચ તો સેન્ડવિચ બનાવીશું અને અત્યારે આપણે લોકો સામે એમનો ઘર છે ને ત્યાં જોવા જઈએ છીએ ચલો તો ગાઈસ જો જૈનમ મને લઈ જાય છે હવે બીજા એના ફ્લેટે અને તે જોયો પેલા ફ્લેટ તે બોલ મોટા મગ ભર્યા અને ગાઈસ ઈ છે ને બહુ શરમાઈ છે અને આપણે લોકો હવે જઈએ છીએ ડોર ઓપન ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ગયા અને એમના ઘરે બહુ દિવસે આવી છું હું હમણાં જ અમે લોકો આવ્યા હતા બહુ દિવસે તો નહીં કુંભલ કે જવાનું હતું ત્યારે ચલો ત્યાં તો ફ્લેટ જોવા જઈએ અને અહીંયા એમનું નીચે ગાર્ડન છે અત્યારે જેમાં રહે છે ને એનું અહીંયા પણ સરસ છે નહીં તો ગાઈસ જો અત્યારે અમે લોકો બે મકાન જોઈને આવી ગયા અત્યારે તો નહીં પણ થોડાક દિવસ રહીને તમને બતાવીશ મસ્ત કામ ચાલુ જ છે અત્યારે અને અમને પણ ક્યાંક સારું મકાન હોય ને તો સજેસ્ટ કરો અમારે લેવાનું નહીં મળતું નહીં અમને મળી જાય તો અમે કંઈક કામ ચાલુ કરીએ ને આ મને છે ને પાર્કિંગ બતાવવા લાવ્યો બોલો કે મને -1 જોવા હાલો એટલે આવું હોય કોઈ પાર્કિંગ તો ગાઈસ જો ફ્લેટ જોઈને તો આપણે આવી ગયા ક્યારના અને અત્યારે બનાવવાની હતી સેન્ડવિચ તમને ખબર જ છે તો આપણે 2 પ્રકારની સેન્ડવિચ બનાવવાની છે અને અત્યારે કાચી સેન્ડવિચ બનાવવાની છે અને આલુવાળી બનાવવાની છે તો હું કાચી સેન્ડવિચનું થોડુંક બધું સમારી દીધું મેં અહીંયા અને આલુ સેન્ડવિચનો મસાલો બનાવવાનો છે કાચી સેન્ડવિચનું તો જો આપણે બધું તૈયાર કરીને મૂકી દીધું સમારી અને ગ્રીન ચટણી આપણી રેડી થઈ ગઈ એ બનાવીને મૂકી દીધી છે હવે આપણે મસાલો બનાવવાનો છે મસ્તનો તો જો હું તમને મસાલાની રેસીપી પણ આપીશ અને સેન્ડવિચ બનાવશું ને એ બતાવીશ સેન્ડવિચ બહુ મસ્ત બનશે કારણ કે આજે ગ્રીન ચટણી બહુ મસ્ત બની છે નહીં કીર્તન અહીંયા કીર્તન મારો વ્લોગ લે છે એમના ઘરે છે આજે છે સેન્ડવિચનો પ્રોગ્રામ એટલે મમ્મીનો ફોન આવ્યો હતો કે અમે સેન્ડવિચ કીધું ના કહીએ છીએ પણ બનતી નથી ને આજે સેન્ડવિચ બને છે કેમ કે મમ્મીને પણ સેન્ડવિચ બહુ ભાવે છે એટલે સેન્ડવિચ મમ્મી ક્યારના કહેતા હતા બનાવવાની પણ મેં નહોતો આવતો કેમ કે ટાઈમ બહુ લાગે પણ અહીંયા છે ને મારે ખાલી રસોઈને એવું જ કરવાનું હોય એટલે હું બનાવી હતી ને અમારે બીજું કામ હોય એટલે ન બનાવી હતી રાઈસ સમજો તમે મારી વાતને નહીં અત્યારે સેન્ડવિચનો મસાલો બનાવું ને બતાવું ચલો તમે મસાલો વઘારીએ છીએ અહીંયા મસ્તનો અને બધા આવી રીતે વઘારીને સેન્ડવિચનો મસાલો ન કરતા હોય પણ મને આલુવાળો મસાલો છે ને થોડોક આવો વઘારેલો હોય અમારે તો ડુંગળી લસણ ને બધું ખાઈએ એટલે અમારે એ ન હોય પણ આવો આપણે એમનેમ વઘારવાના છીએ અને આપણે એમનેમ પણ ટેસ્ટી મસાલો બનાવવાનો છે બપોરે આપણે ટેસ્ટી શાક બનાવ્યું હતું હું ડુંગળી લસણવાળું ઓછું બનાવું અને બપોરે ખાધું હતું ભાવ્યું હતું શાક જોરદાર આવ્યું હતું એટલે વાંધો નહીં અને તમે શું ડુંગળી લસણવાળું ખાતા હોય ને એટલે ઓલું બનાવવાનું હોય તો ટેસ્ટ લાવતા થોડીક વાર લાગે હવે જોઈએ કેવો ટેસ્ટ આવે છે આમ તો ગાઈઝ જો મેં અહીંયા છે ને આદુ મરચાંની પેસ્ટ કરી હતી એ નાખી દીધી થોડીક છે ને મેં આ ચટણી બનાવી છે ને ગ્રીન એ અને પછી બીજો મસાલો આપણે જે નાખતા હોય રેગ્યુલર નાખવાનો બનાવીએ પછી બતાવો આગળ તમને ચલો ત્યાં આલુ નાખી દીધા છે આલુ દમ આલુ અને ગાઈસ કીર્તન એવું કહેશે કે ભાભી હું ત્યાં આવ્યો ત્યારે તમે કેમ સેન્ડવિચ ન બનાવી પણ ત્યારે આપણે રોજ અલગ બનાવતા હતા નહોતા બનાવતા યસ પણ તો એ એવું કહેશે કે તોય સેન્ડવિચ કેમ ન બનાવી તો હવે ગાઈસ કીર્તન આવે ત્યારે ફરીથી સેન્ડવિચ બનાવવાની થશે ત્યાં અને ત્યાં આપણે બધી અલગ જાતની સેન્ડવિચ બનાવીશું પ્રકારોની હવે આને મસ્ત રીતે પહેલાં મિક્સ કરી દઉં પછી મળીએ ગાઈસ જો ડાયરેક્ટ આપણે મળીએ છીએ અત્યારે સેન્ડવિચની રેસીપી ડાયરેક્ટ ભાતની રેસીપી મતલબ ભાત તો બનાવું છું પણ હું એટલે કહું છું કેમ કે છે ને મેં અહીંયા બહુ નાની ક્લિપો લીધી છે અને હું માસના ઘરે છે ને 5 દિવસથી છું પણ છે ને મને ટાઈમ નથી મળતો એવો કેમ કે અહીંયા શેડ્યુલ થોડુંક ટાઈટ હોય કેમ કે બધા છોકરાઓ સ્કૂલે જતા હોય આ તે હોય એટલે અહીંયા થોડુંક શેડ્યુલ મારું ટાઈટ રહે છે ને અને હું થાકી પણ જાઉં છું ને એટલે વ્લોગ લેવાનું ભૂલી જાઉં છું
તો અત્યારે આપણે લઈએ છીએ, આજે સેટરડે છે, સેટરડે સન્ડે આપણે મોજ કરવાની છે. અત્યારે ભાત વગેરેલા ખાઈએ છીએ, પછી હમણાં આપણે બહાર જવું છે. તો કીધું આજે બ્લોગ પાછો શૂટ કરીએ, જેટલું આવશે એટલું હું તમને બતાવીશ. અને બહુ દિવસથી 2-3 જણાની કોમેન્ટ્સ આવી રહી છે કે તમે બ્લોગ મૂકો. તો બસ હવે હું વિચારું છું કે આજે રાત્રે એન્ડ કરીશ વ્લોગને, બહાર જઈને આવીને કાલે એ વ્લોગ આવી જશે. તમે જોતા હશો, મતલબ હું કાલે વ્લોગ મૂકવાની પૂરી કોશિશ કરીશ મૂકવાની. તો જોતા રહેજો વ્લોગ. અને અત્યારે હું પહેલાં ભાત વઘારી દઉં, પછી ક્યાં જઉં છું ને પણ હું તમને બતાવું. અને માસીને આપણે તબિયત પૂછી લઈએ. બોલો, ચમનું હે? બસ સારું છે, આરામ કરીએ છીએ. કોઈ ઘણી બધી બહુ બધી. અરે અમે આટલો આરામ કરાવીએ તોય તકલીફ છે. એટલે મારા Personal છે એ તકલીફ, બીજી કોઈ બીજી નહીં. બીજી કોઈ તમને તમારી સેવામાં કઈ કમી જરાય નહીં. તમારી સેવામાં તો ક્યાં દિવસે આવું છું કરે તારી સેવા હવારથી આજ કરે બધા એનું શું? એટલે જવું ને બીજી માણસ રખડવા જા બપોર પછી એનું હું સ્કૂલે એક ટાઈમ જ જાતો ભાઈ બી થોડું બીઝી કહેવાય. અને ગાઈઝ અહીંયા કીર્તનભાઈ, એનું કેમનું છે? તને ફાવે કામ? મમ્મી આખો દિવસ તને પેમ્પર ના કરી શકે. પેમ્પર તો કદી કર્યું જ નહીં મમ્મી. બોલો, ગમે એટલું છોકરાને રાખીએ તો આવું કે. મને ક્યારે પેમ્પર કર્યું એ સામે જ કે હું કદી કોઈને પેમ્પર કરતા મને આવડતું જ નહીં. અને ગાઈઝ તો કઈ નહીં અત્યારે તો હું તને કરું ને. મને ભાભી હું પેમ્પર કરતા. છોટું મોટું ગઈ ક્યાં? આ મોટું લંબાઈમાં મોટું, આમ હું મોટું, ઈ પતલું, મોટું પતલું ને એટલે મોટું આમના હોય. કમ્પેરિઝનમાં પતલો. હા, અને મોટું હોય ઈ બટકું હોય, પતલું હોય એમ લાંબુ હોય, એટલે એવું તો રહેવાનું. કાંઈ નહીં ગાઈસ, ચલો ભાત વઘાર દઉં, મારે તેલ આવી ગયું. અને આ કીર્તનની બેન છે, હેલો ખુશી. એને થોડુંક ઓછું સંભળાય મોબાઈલ જોતી હોય ત્યારે. માસા કેમનું છે? મજા? કેમ આટલા દિવસ મજા આવી? ખાવાનું ભાવ્યું તું ખાવાનું? કાંઈ નહીં, ચલો અત્યારે આપણું જમવાનું બને છે અને પછી બહાર જવું છે. પછી બહાર જઈને મળીએ આપણે. અત્યારે પહેલાં ભાત વઘાર લઈએ, પછી હું ટ્રાય કરીશ કે ડેલીની અપડેટ તમને આપતી રહું. આ જૈનમ મને રોજ યાદ કરાવે છે, ભાભી વ્લોગ લો, ભાભી ઉતારતા નહીં. પણ ભાભી નવરા નહીં પડતા. હવે કાલથી જો ટાઈમ રહેશે ને તો હું આખો કાલ સન્ડે છે ને, બહુ બધા કદાચ મળવાના છીએ. તો જો મળશું તો હું તમને ડેલી કાલે સ્ટાર્ટ કરી દઈશ વ્લોગ, હે ને? કરવો છે ને? એટલા દિવસ આવું જ કહો કરશો પણ કરતા જ નહીં. ચલો કરી દઈશું. જઈને એવું કહે છે કે કેટલા દિવસથી કયો છો, હવેથી ડેલી વ્લોગ સ્ટાર્ટ કરશું. મારી બર્થડે હા, બર્થડે ગિફ્ટમાં વ્લોગ આપું એમ? ચલો આપી દીધીશ, આપી દઈશું. તારા માટે જાને આપી દે. તે કીધું હોય એ વસ્તુ આપી દે. બર્થડે પણ બીજું તો લાવવાનું મારું બર્થડે. કંઈ નહીં, ચલો પેલા ભાતો ખાધો. તો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરેથી નીકળીને આવી ગયા હતા બહાર આટો મારવા. હાય. અને કીર્તન જો પાર્કિંગ કરવા ગયો છે અને આપણે અહીંયાથી ઘરેથી નજીક છે ને બોક્સ પાર્ક છે, તો ત્યાં આવ્યા છીએ. અને કીર્તન આવે છે. ચલો અંદર જઈએ પછી મળીએ. ગુજરાતી આ છે પેલો આશિક જો ખુદાને એને પ્રેમ કરે અને આંખોથી આંખોમાં પ્રેમનો નશો કરે અને એવી નશા ભરેલી ગઝલ હું તમારી સામે પ્રસ્તુત કરું તો સાંભળજો જરા કે તારી આંખનો આપીની તારા બોલનો બંધાણી એ તારી આંખનો આપીની તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એ તારા રૂપની પૂનમનો પાગલ એ છુપાયેલો છે પ્રેમ મારો વાતો આવી જાય તારી સામે મારું ના માને સપના હજારો એક તારા સપને પાણી જાતા પાણી લટારે ગોરે સાડીનો મોર પાણી જાતા પાણી રાતા કરી રે. રાતા ગોરી રે છે મારી દુવારા. કોઈને કહેવાય હાય હાય ઓઢી ઓઢું ઓઢને ઉડી જા ઓઢી ઓઢું ઓઢને ઉડી જા મલારમ વેદ મલારમ મલારમ
પકડાઈ ગયા છે જુગાર રમતા. ચલો બોલો ગાઈઝ અમે લોકો આ નાના છોકરા જેવી ગેમો રમીએ છીએ અને અત્યારે અમે લોકો બોક્સ પાર્કમાં ગયા હતા તો બોક્સ પાર્કમાં જઈને આવી ગયા, બહુ મજા આવી અને અત્યારે હવે વાગ્યા છે, અત્યારે તો એક ઉપર તો થઈ જ ગયું છે અને આપણે રમીએ છીએ ગપલાબાજી, મતલબ ગપ્પા જ મારવાના. એમ આ બધા ગપ્પાઓ જ મારતા હોય. હાલો ગપલાબાજી રમીએ છીએ અમે લોકો. ચલો પહેલાં રમી લઈએ પછી મળીએ આપણે.